8મું પગાર પંચ ફરીથી ચર્ચામાં છે. હા, ઘણા સમયના વિરામ પછી તાજેતરમાં થયેલા કેટલાક ડેવલપમેન્ટ્સે સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે આશાનું એક નવું કિરણ જગાવ્યું છે. ચાલો આ બધી ચર્ચાઓનો ખરો અર્થ શું છે એને ઊંડાણપૂર્વક સમજીએ. આ છે એ આંકડો જેણે આખી વાતને ફરીથી જીવંત કરી દીધી છે. સરકારે બજેટમાં 8મા પગાર પંચ માટે 23,442 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. હવે કદાચ કોઈને એમ લાગે કે આ રકમ બહુ મોટી નથી, પણ એની પાછળનો જે ઇશારો છે, જે સંકેત છે, એ ખૂબ જ મોટો અને મહત્વપૂર્ણ છે. અને આ નિર્ણયોની અસર કેટલા લોકો પર થશે તો આ આંકડો એ બતાવે છે. લગભગ 50 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 69 લાખ પેન્શનરો, એટલે કે કુલ 1,19 લાખ લોકોનું ભવિષ્ય આ પંચના નિર્ણયો સાથે જોડાયેલું છે. આ કોઈ નાનો સમુદાય નથી. કરોડો લોકોની નજર આ નિર્ણયો પર ટકેલી છે. તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આજના આ વિશ્લેષણમાં આપણે કયા મુદ્દાઓ પર વાત કરવાના છીએ. આપણે સમજીશું કે આ નવી ફંડિંગનો અર્થ શું છે, ફિટમેન્ટ ફેક્ટર નામની આખી રમત શું છે, કર્મચારીઓની નવી માંગણીઓ શું છે, અને હા, સૌથી અગત્યનું, આ ફેરફારો ખરેખર ક્યારે લાગુ થઈ શકે છે. ચાલો તો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી. સરકારે જે આ ભંડોળ ફાળવ્યું છે એનો ખરો મતલબ શું કાઢવો જોઈએ. આ બજેટ ફાળવણીનો એકદમ સીધો અને સ્પષ્ટ અર્થ એ છે કે હવે વાતોનો સમય પૂરો થયો અને કામ શરૂ થવાનો સમય આવી ગયો છે. અત્યાર સુધી જે માત્ર ચર્ચાઓ ચાલતી હતી એ હવે નક્કર કાર્યવાહીમાં ફેરવાઈ રહી છે. મતલબ કે સરકારે આ મુદ્દાને ગંભીરતાથી લીધો છે. તો આ જે 23.42 કરોડ રૂપિયા છે એ જશે ક્યાં? ચાલો એ સમજીએ. આમાંનો જે મોટો ભાગ છે એટલે કે 21.32 કરોડ એ મહેસૂલી ખર્ચ છે. સાદી ભાષામાં કહીએ તો પંચના સ્ટાફનો પગાર અને રોજબરોજના જે ખર્ચાઓ છે એના માટે. અને બાકીના 2.10 કરોડ મૂડી ખર્ચ છે, એટલે કે ઓફિસ સેટઅપ અને બીજા સાધનો ખરીદવા માટે. એટલે ટૂંકમાં કહીએ તો આ ભંડોળ પંચને ઊભું કરવા અને તેને ચલાવવા માટે છે. સ્ટાફની ભરતી થશે, ઓફિસ બનશે, ડેટાનું વિશ્લેષણ થશે. પણ હા, એક વાત બહુ સ્પષ્ટ રીતે સમજવી જરૂરી છે. આ પૈસા સીધા કોઈના પગાર વધારા માટે નથી, પણ એ પગાર વધારાની જે આખી પ્રક્રિયા છે એને શરૂ કરવા માટે છે. ચાલો હવે વાત કરીએ સૌથી મહત્વના મુદ્દાની. એક એવો શબ્દ જે કદાચ વારંવાર સાંભળવા મળશે, ફિટમેન્ટ ફેક્ટર. આ જ છે ભવિષ્યના પગારની ચાવી. તો આ ફિટમેન્ટ ફેક્ટર છે શું? એકદમ સાદી ભાષામાં સમજીએ તો એ એક ગુણાકાર કરવાનો આંકડો છે, એક મલ્ટીપ્લાયર છે. તમારો જે અત્યારનો બેઝિક પગાર છે એને આ ફેક્ટરથી ગુણી નાખો એટલે તમારો નવો બેઝિક પગાર મળી જાય. બસ આટલું સિમ્પલ છે. ફિટમેન્ટ ફેક્ટર જેટલો ઊંચો, પગારમાં વધારો પણ એટલો જ મોટો. હવે જુઓ, 7મા પગાર પંચમાં શું હતું? બધા માટે એક જ ફેક્ટર હતો, 2.57, ભલે કોઈ પણ લેવલ પર હોય. પણ આ વખતે માંગણી કંઈક અલગ છે. કર્મચારી સંગઠનો કહી રહ્યા છે કે એક નવી સિસ્ટમ લાવો જેમાં જુદા જુદા લેવલના કર્મચારીઓ માટે જુદો જુદો ફેક્ટર હોય અને એને 3.25 સુધી લઈ જવામાં આવે. ચાલો એક ઉદાહરણથી સમજીએ તો આખી વાત તરત જ સમજાઈ જશે. માની લો કે મિનિમમ બેઝિક પે 18,000 રૂપિયા છે. 7મા પગાર પંચ મુજબ 2.55ના ફેક્ટરથી એ બનતો હતો 46,260 રૂપિયા. પણ હવે જે 3.0ના ફેક્ટરની વાત ચાલી રહી છે એ પ્રમાણે એ સીધો જ 54,000 રૂપિયા થઈ જાય છે. તફાવત કેટલો મોટો છે એ સ્પષ્ટપણે જોઈ શકાય છે. હવે આ માંગણી થોડી વધુ ઊંડાણમાં છે. કર્મચારી સંગઠનો માત્ર એક જ ફેક્ટરની વાત નથી કરી રહ્યા, પણ એક નવી મલ્ટી લેવલ સિસ્ટમની વાત કરી રહ્યા છે. ચાલો જોઈએ એ શું છે. તો કર્મચારી સંગઠનોની 2 મુખ્ય માંગણીઓ છે. પહેલી, વાર્ષિક જે 3%નો વધારો મળે છે એને વધારીને 5% કરવામાં આવે. અને બીજી, જેની આપણે હમણાં જ વાત કરી, એક મૂવિંગ ફિટમેન્ટ ફેક્ટર સિસ્ટમ લાગુ કરવામાં આવે જ્યાં દરેક પે લેવલ માટે અલગ ગુણક હોય. આ સ્લાઇડ પર આખી સિસ્ટમ સમજાવવામાં આવી છે. આનો મુખ્ય આઈડિયા એ છે કે બધાને એક સરખો ફાયદો ના મળે, પણ જરૂરિયાત મુજબ મળે. જેમ કે જે લેવલ 1 થી 5માં છે, જેમને સૌથી વધુ અસર થઈ છે એમને 3.0નો ફેક્ટર મળે. અને જેમ જેમ સિનિયોરિટી અને જવાબદારીમાં ઉપર જઈએ તેમ તેમ આ ફેક્ટર વધતો જાય અને છેક 3.25 સુધી પહોંચે. ઓકે, આ બધી વાતો તો બરાબર છે, પણ સૌથી મોટો સવાલ, આ પૈસા હાથમાં ક્યારે આવશે? ચાલો એની સંભવિત સમયરેખાને સમજીએ. જુઓ, આ પ્રક્રિયા રાતોરાત નથી થવાની. અનુમાન એવું છે કે ઓક્ટોબર 2025માં નોટિફિકેશન બહાર પડશે.
પછી પંચ રિપોર્ટ તૈયાર કરવા માટે લગભગ 18 મહિના લેશે, એટલે કે જુલાઈ 2027 સુધીમાં રિપોર્ટ આપશે. અને પછી સરકાર એનો અમલ કદાચ 2028ની શરૂઆતમાં કરી શકે છે. પણ અહીં એક બહુ જ રસપ્રદ અને મહત્વની વાત છે. ભલે પૈસા 2028માં મળે, પણ આ વધારો લાગુ ક્યારથી ગણાશે? તો એ લાગુ ગણાશે 1 જાન્યુઆરી 2026થી. આ તારીખને ઇફેક્ટિવ ડેટ કહેવાય છે અને એ યાદ રાખવી બહુ જરૂરી છે. અને આ જ કારણથી એરિયર્સ શબ્દ ચર્ચામાં આવે છે. એરિયર્સ એટલે શું? 1 જાન્યુઆરી 2026થી લઈને જ્યારે પણ ખરેખર અમલ થાય, દાખલા તરીકે 2028ની શરૂઆતમાં, એ વચ્ચેના સમયગાળાના પગારનો જે તફાવત છે એ બધી રકમ એકસાથે ચૂકવવામાં આવે છે. એટલે કે એક મોટો લમ્પ સમ અમાઉન્ટ મળે છે. આ બધી બાબતોને સમજવા માટે એ જાણવું જરૂરી છે કે આ કોઈ પહેલીવાર નથી થઈ રહ્યું. આ તો દર 10 વર્ષે ચાલતી એક પરંપરા જેવું છે, જેનો પોતાનો એક ઇતિહાસ છે. આપણે જોઈ શકીએ છીએ કે દરેક પગાર પંચે કંઈક નવું આપ્યું છે. છઠ્ઠા પંચે પે બેન્ડ અને ગ્રેડ પે આપ્યા, 7મા પંચે પે મેટ્રિક્સથી તેને વધુ સરળ બનાવ્યું, અને હવે એવી અપેક્ષા છે કે 8મું પંચ કદાચ આ મલ્ટી લેવલ ફિટમેન્ટ ફેક્ટર જેવી કોઈ નવી વ્યવસ્થા લઈને આવશે અને આ વિકાસગાથાને આગળ વધારશે. કર્મચારીઓ કેટલા આતુર છે એ આ વાત પરથી ખબર પડે છે. ઓલ ઇન્ડિયા એનપીએસ એમ્પ્લોય ફેડરેશનો તો ત્યાં સુધી કહ્યું છે કે હવે વધારે મોડું ન થવું જોઈએ અને પંચે પોતાનો રિપોર્ટ 200 દિવસમાં જ ફાઇનલ કરી દેવો જોઈએ, જેથી સિસ્ટમ પર ભરોસો જળવાઈ રહે. તો અંતમાં સૌથી મોટો સવાલ એ જ છે. પંચ જ્યારે કામ શરૂ કરશે ત્યારે એમની સામે 2 મોટા પડકાર હશે. એક તરફ છે કરોડો કર્મચારીઓની આશાઓ અને અપેક્ષાઓ, અને બીજી તરફ છે દેશની આર્થિક પરિસ્થિતિ. આ બંને વચ્ચેનું સંતુલન કેવી રીતે સધાશે એ જોવું ખૂબ જ રસપ્રદ રહેશે. લેટ્સ અપડેટ 13 સાથે જોડાયેલા રહો. સાચા સમાચાર, સરકારી અપડેટ અને મહત્વપૂર્ણ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. સ્ટે અપડેટ, સ્ટે સ્માર્ટ.